તળાજાની અંદર પાટ ઉત્સવ અને મંડપ મેળો રાખવાનો છે, એ માટે મેં તમને બોલાવ્યા છે. માટે હું તમને સંદેશો લખી આપું છું અને એમના કોટવાળ હું તમને નિમું છું. આ પેલું વાયક જો હું તમને આપું છું અને તમને હું આ મારો કોટવાળ નિમું છું. અને બીજા વાયક છે એ ગદ ગંગા અને જતી સતીને હાથો હાથ આપજો અને એમને કહેજો કે રામદેવ પીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે, તો જલ્દી વેલાસર પધારે. આવી રીતે રામદેવજી બાપાનું પ્રથમ વાયક ખીમડિયા કોટવાલને આપ્યું છે અને ખીમડિયાના હૈયાની અંદર આનંદ થવા લાગ્યો છે. પણ આનંદ કેવો રીતે થાય છે? ખીમડો બવહર થાય પણ ધૂપ રે ધજા પર ધરી એ યાદ લાજો પીરને પા.
ઘીમડો કોટવા એક જોડીની અંદર બાપાના વાયક લીધા છે અને રણુજાથી આબુગઢ એટલે કે સિત્તોડ અને સિત્તોડની અંદર ઘણા રાણા થઈ ગયા. એમાં કુંભો રાણો અને બાલસિંહ બે ભાઈ હતા. એમાં કુંભા રાણાને 300 રાણી હતી, 299 રાણી હતી અને એમાં 300મી રાણી લીલણબાઈ. લીલણબાઈનો સંગ થયો ત્યારથી એમણે કામ, ક્રોધ, લોભ, મોહ આવો ત્યાગ કર્યો છે. અને આજ મારા 12 બીજના ધણી રામદેવજી બાપાનો વાયક એમને આવવા લાગ્યા છે અને રણુજાથી ઘીમડો કોટવા વાયક લઈ અને સિત્તોડની અંદર આવે છે. પણ કેવી રીતે? રણુજાથી ઘીમડો આવ્યો રે. રામાપીર જય અલગ ધણી. અરે ભાઈ, ક્યાંથી આવો છો અને શું કામે પધાર્યા છો? અરે હા ભક્તરાજ, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવજી બાપાએ મંડપ મેળો અને ભાત ઉત્સવ રાખ્યો છે. તેમના વાયક લઈને આવ્યો છું. બોલ્યો આ વાયક. અરે હા ભાઈ, જો તમે વાયક લઈને આવ્યા છો તો આ વાયક અમને વસાવી સંભળાવો. Yeah.
સતી આ રણુજાતિ વાયક આવ્યા છે રામાપીર બાપાના, તો ખુશીથી વધાવી લ્યો. हमारे खजर पर रामदेव पीर मित्र मंडल हमारे लजूभा गोहिल हमारे मुकेश भाई बांभणिया અને આખું રામા મંડળ અહીંયા પધાર્યું છે તો એમનું નેશ્વર ગામ તમારું હાર્દિક સ્વાગત કરે છે. આજ કંકુરે સોપાનો ચાંદલો સોડિયો રે हमारे परसलिया गाम थी रामदेव पीर मित्र मंडल हमारे भरत भाई અને અહીંયા આખું રામા મંડળ પધાર્યું છે તો એમનું પણ નેશ્વર ગામ હાર્દિક સ્વાગત કરે છે. ભક્તરાજ આવતી અંજવાળી બીજના દિવસે આ પહેલા સર પધારજો. બહુ સારું. આવી રીતે કીમડો કોટવા વંથળી તરફ ચાલી નીકળ્યા છે અને વંથળીની અંદર દેવાયત પંડિત અને સતી દેવલ તે બેઠા હોય છે. દેવાયત બાપુએ દેવાયત પંડિતે એમની ઘણી આગમવાણી એમના મુખેથી એમની કલમેથી લખાણી છે અને એ આગમવાણી અત્યારે 90% હાસી પડી ગઈ છે. એવા દેવાયત પંડિત અને સતી દેવલ તે બેઠા હોય છે.
અને આ બાજુથી રામદેવજી બાપાનો વાયક લઈ અને ભીમડો કોટવા આ વંથોળીની અંદર આવે છે. પણ વંથોળીની અંદર કેવી રીતે આવે? પધારો ભક્તરાજ પધારો. આપ કઈ બાજુથી આવો છો અને શા નિમિત્તે પધાર્યા છો? અરે હા ભક્તરાજ, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે. એમના વાયક લઈને આવ્યો છું. તો લ્યો આ વાયક. અરે સચી, આ બાબા રામદેવના વાયક આવ્યા છે તો એમને તમે ખુશીથી વધાવી લ્યો. પંડિતે બાપાનો વાયક એમના માથે ચડાવે છે અને ચીમડિયા ભગત આ રજા લેવા જાય છે.
પણ દેવાજ પંડિતને આ શું કહેવા લાગ્યા? કે અમે વેલાસર પધારશું. બહુ સારું. અંજારની અંદર જેસલપીર અને સતી તોરલ તોરલે તણનર તારિયા અને સાસતીઓને સધી જેસલ જગનો સોરડો એને પલમાં કીધો પીર. આ કાંઠાનો બારવટીયો અને ઓલા કાંઠાનો પીર એક સતી તોરલના પ્રતાપે તેમણે જેસલનું નવું જીવન આખું પરિવર્તન કર્યું અને એને 12 બીજના ધણીના વાયક આવવા લાગ્યા છે અને આ બાજુથી જેસલ પીરના આંગણે કીમડીઓ કોટવાલ રામદેવજી બાપાનો વાયક લઈ અને ધીરે ધીરે ચાલ્યો આવે છે. પધારો પધારો ભાઈ. શા નિમિત્તે પધાર્યા? અરે હા જેસલપીર, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ મેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે. એમના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયક વધારી લો. અરે સતી તોરલ, આ રણુજાતી રામદેવપીર બાપાના વાયક આવ્યા છે. કંકુ ચોખાથી આ વાયક વધાવી લ્યો.
અરે ભક્તરાજ, હવે તમે ક્યાં જગ્યાએ વાયક દેવા જવાના છો? અરે હા જેસલપીર, હવે હું મેવાસાની અંદર રૂપાદે અને માલદેને વાયક આપી અને ત્યાંથી હું રણુજા જવાનો છું. અરે ભક્તરાજ, માલદેવને રૂપાદેવને અમારા જય અલગ ધણી કહેજો. બહુ સારું. ઘણા સમયથી મને સતી રૂપાદેવને મળવાની ઈચ્છા છે, તો આપણે મેવાસા જઈ સતી રૂપાદેવને મળી અને સાથે રણુજા લઈશું. આવી રીતે અંજારમાંથી જેસલપીર વેલડા શણગારવા લાગ્યા છે અને મેવાસા જવાની તૈયારી કરે છે. અને મેવાસાની અંદર નિજ્યા ધર્મના આશિક એવા માલદે અને રૂપાદે બેઠા હોય છે. ગઈકાલે માલદેનું ચરિત્ર જોયું. માલદેએ રૂપાદેએ માલદેને આજ ભક્તિનો પંથ બતાવ્યો છે. અને આજ રામદેવજી બાપાના વાયક માલદે રૂપાદેને આવે છે. પણ વાયક કેવી રીતે આવે છે? આપ ક્યાંથી આવો છો અને ક્યાં ખાને પધાર્યા છો?
અરે હા ભક્તરાજ, હું રણુજાથી આવું છું અને રણુજાની અંદર રામદેવપીર બાપાએ મંડપ બેળો અને પાઠ ઉત્સવ રાખ્યો છે. એમના વાયક લઈને આવ્યો છું, તો લ્યો આ વાયક તમે વધારી લો. બહુ સારું. આ વાયર તમે વધારી લો. બાબુની મોત અરે હા ભક્તરાજ, પહેલો વાયક આબુગઢની અંદર આપ્યા છે અને બીજા વાયક વંથલીની અંદર આપ્યા છે. અરે ભક્તરાજ, ત્રીજો વાયક અંજારની અંદર આપ્યા છે અને ચોથો વાયક તમને આપી અને હવે હું રણુજા જવાનો છું. બહુ સારું. જય સતી. રામદેવજી મહારાજને કેવી કૃપા કહેવાય કે જેને આપણે મળવાની ઈચ્છા કરતા હતા, તો રણુજાથી રામદેવજી મહારાજના આપણે વાયક આવ્યા છે, તો આપણે અહીંથી અંજાર જઈએ, જેસલ રાયને મળી ભજન સત્સંગ કરશું અને પછી ત્યાંથી આપણે રણુજા જઈશું. અરે હા માલદેવ, મને પણ ઘણા સમયથી થતું હતું કે સતી તોરલને મળીએ તો આપણે સાથે ત્યાં જઈએ અને સતી તોરલને મળીએ અને પછી સાથે રણુજા જઈશું. તો માટે તમે વેરડા શણગારો. આવી રીતે માલદેવ તારે વેલડા શણગારવા લાગ્યા છે, પણ માલદેવ વેલડા શણગારે છે અને સતી રૂપાદેને બેસવાનું કહે છે અને આ બાજુથી વેલડા ધીરે ધીરે હાકે છે. કોટવાળ રામદેવજી બાપાના વાયક દઈ દેતો દેતો સંતો ભક્તો અને જતી સતીને વાયક આપતો આપતો ચાલ્યો જાય છે અને ખીમડીઓ કોટવાળ કોળાબા ગામની અંદર આવે છે અને કોળાબા ગામની અંદર
નિયા ધર્મના ચાર આશિક હાલો ભૂલો ઢાંગો અને વનવીર આ ચારે સંતોને વાયક આપી અને કીમડો કોટવાળ રણુજા તરફ હાલી નીકળ્યા છે અને અંજારની અંદર જેસલપીર અને સતી તોરલ આજ વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે અરે સતી તોરલ વેલડા તો શણગારી નાખ્યા છે તો ચાલો આપણે હવે મેવાસાના માર્ગે ચાલતા થઈએ. ચાલો આપણે મેવાડા તરફ આગળ આવીએ.